નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃત પાઠ 17 આશ્રમ વર્ણનમ વિશે આપણે શીખીશું કે આશ્રમનું વર્ણન કેવું હોઈ શકે. સંસ્કૃત સાહિત્યમાં બાણની કાદંબરી એક અનુપમ કૃતિ છે. મહાકવિ બાણે 2 ગ્રંથ રચ્યા. એમાં એક હર્ષચરિતમ અને બીજું કાદંબરી. હર્ષચરિત છે એ ઐતિહાસિક છે, ઇતિહાસમાં બનેલી ઘટના છે, અને કાદંબરી એક કલ્પના કરીને બનાવવામાં આવેલું છે. એક અનુપમ કૃતિ છે. તે ગદ્ય શૈલીમાં છે, એટલે કે ગદ્ય પાઠ સ્વરૂપે આપેલી છે, અને તેનો કાવ્ય પ્રકાર કથા છે, વાર્તા જેવું છે. અહીં જે પ્રકારનું ગદ્ય વપરાયું છે તે એટલું તો સરસ છે કે એના રસનું પાન કરવા બેઠેલાને આહારનો રસ પણ રૂચતો નથી એવી પ્રસિદ્ધિ છે. કાદંબરી રસજ્ઞાનામ આહારો અપી ન રોચતે. આ કાદંબરી કથાના પ્રારંભિક ભાગને કથામુખ કહે છે. આમાં એક શુક એટલે પોપટના જીવનનો પૂર્વ વૃત્તાંત વર્ણવાયો છે. તેની પૃષ્ઠભૂમિ કંઈક એવી છે કે રાજા શુદ્રકના દરબારમાં, આ શુદ્રક રાજા છે, તો રાજાના દરબારમાં એક કન્યા શુકને લઈને આવે છે. આ શુક પોતાનો પૂર્વ વૃત્તાંત જણાવતા કહે છે તે મુજબ વ્યાધ એટલે શિકારીથી બચતો તે એક સરોવર પાસે જઈ ચડે છે. અહીં આ સરોવર પાસે તે હરિત નામના એક ઋષિકુમારની નજરે પડે છે. આ ઋષિકુમાર એને બચાવી લે છે અને પોતાની સાથે જાબાલી મુનિના આશ્રમમાં લઈ જાય છે. આટલું જણાવ્યા પછી એ શુક જાબાલી મુનિના આશ્રમનું રાજાની સમક્ષ વર્ણન કરે છે. આ વર્ણનનો કેટલોક અંશ સંપાદિત કરીને અહીં પ્રસ્તુત કરેલો છે. આ શુક છે એ જાબાલી મુનિનો આશ્રમ કેવો છે એ આશ્રમનું વર્ણન આ શુક જે છે પોપટ એ રાજા શુદ્રકને વર્ણવે છે. આ આશ્રમ વર્ણનમાં પ્રાચીન સમયમાં ઋષિમુનિઓનું આધ્યાત્મિક જીવન અને કુલગુરુનું સમગ્ર વાતાવરણ કેવું હતું તેનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. એ સાથે તે સમયમાં પ્રચલિત અધ્યયન, અધ્યાપન, ધ્યાન, યોગ, જપ, તપ વગેરેની રીતિનો પણ અહીં નિર્દેશ છે. આ રીતે વાચકને ભોગવિલાસથી દૂર રહીને વિદ્યોપાર્જન એટલે વિદ્યા પ્રાપ્ત કરવા માટે અને તપસ્યા દ્વારા આત્મસુખનો આસ્વાદ કરાવનારી પ્રાચીન ઋષિ સંસ્કૃતિનો પરિચય અહીં તાદૃશ થાય છે, એટલે તાજો થાય છે. પાઠ જોઈશું. અનિલા વનમ ઇત શિખરાભિ એટલે કે વાયુ અનિલ એટલે વાયુ એટલે પવન વડે નીચે નમેલી ટોચો, શિખરો જેની છે એવી. પ્રણમ્યમાન ઇવ એટલે કે જાણે કે જેને નમન કરાતું હોય એવા. વનલતાભિ એટલે વનલતાઓ વડે. અનવરતમુક્ત કુસુમૈહિ એટલે સતત પુષ્પો વેરાતા હોય, વૃક્ષો દ્વારા સતત. કુસુમૈહિ એટલે ફૂલ વેરાતા હોય. અભ્યર્ચ્યમાનમ ઇવ જાણે કે પૂજન કરવામાં આવતું હોય. પાદપૈહિ એટલે વૃક્ષો વડે. અધ્યયન મુખબટુ જનમ એટલે કે અધ્યયનને લીધે જેમાં શિષ્યો, અહીં ગુરુકુળના જે છાત્રો છે એ મુખર બન્યા હોય, વાચાળ બન્યા હોય તેવા. ઉપચર્યમાણા અતિથિ વર્ગમ મહેમાનોની સેવામાં કરવા આવી રહી છે જેમાં તેવા આશ્રમમાં મહેમાનોની પણ સેવા કરવામાં આવી રહી છે. આબધ્યમાન ધ્યાનમ
એટલે કે તપસ્વીઓનું બંધાયેલું જ્યાં ધ્યાન હોય છે આશ્રમમાં, તપસ્વીઓ જે છે એમનું ધ્યાન પણ ત્યાં બંધાયેલું હોય છે. સાધ્યમાન મંત્રમ, જ્યાં સાધના કરવામાં આવી રહી છે, મંત્રો દ્વારા સાધના કરવામાં આવી રહી છે તેવું. અભ્યસ્યમાન યોગમ, જ્યાં અભ્યાસ કરવામાં, યોગમ એટલે યોગનો, જ્યાં યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેવું. ક્ષાલ્યમાન વલ્કલમ, જ્યાં વલ્કલ એટલે વસ્ત્રો ધોવામાં આવી રહ્યા છે. આશ્રમમાં રહેતા હોય એટલે વસ્ત્રો જાતે જ ધોવા પડે, તો જ્યાં વસ્ત્રો ધોવામાં આવી રહ્યા છે. ઉપસંગ ગૃહ માણ સમિધમ, જ્યાં સમિધા જે છે, સમિધા એટલે યજ્ઞ માટે જે લાકડા આપણે હવનમાં હોમીએ છીએ તેને સમિધ કહેવાય, સમિધા કહેવાય. તો જ્યાં સમિધાઓનો આશ્રમ છે એટલે આશ્રમમાં એ તો યજ્ઞ થતો જ હોય, એટલે જ્યાં સમિધાઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. ગ્રંથ્ય માનાક્ષ અક્ષમાલમ, જ્યાં અક્ષમાળા એટલે કે જે જપ કરવાની માળા છે એ ગૂંથવામાં આવી રહી છે. અર્થાત અક્ષમાળા એટલે કે રુદ્રાક્ષના મોતીઓની જે માળા આપણે જે જપ કરીએ છીએ ત્યારે એ માળાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આશ્રમ જે છે, આશ્રમમાં આ રુદ્રાક્ષના મોતીઓની જે જપમાળા છે એ પણ ગૂંથવામાં આવી રહી છે. અદ્રષ્ટપૂર્વમ, પહેલાં ક્યારેય જોયો નથી તેવાને, અપૂર્વ અથવા તો અપૂર્વ પહેલાંના. કલિકાલસ્ય એટલે કળિયુગના, અપરિચિતમ એટલે કે અપરિચિત હોય, અજાણ્યો હોય. અનૃતસ્ય એટલે કે અસત્યનો. અતિરમણીયમ ખૂબ સુંદર, અત્યંત સુંદર. અપરમ બ્રહ્મલોકમ ઇવ, બીજા બ્રહ્મલોક જેવો. આશ્રમમ એટલે આશ્રમમાં. અહમ એટલે હું, મેં. શુક અપશ્યમ, એક શુકને પોપટને જોયો. આ પોપટને સંસ્કૃતમાં શુક કહેવાય અથવા કીરહ પણ કહેવાય. યત્ર એટલે જ્યાં, ચ એટલે અને, મલિનતા, મલિનતા એટલે કાળાશ પડતો. હવિધુર્મેશુ એટલે હોમ દ્રવ્યના ધુમાડામાં. યજ્ઞ કરીએ એટલે આપણે યજ્ઞમાં હોમ, સમિધા વગેરે યજ્ઞમાં હોમીએ એટલે ધુમાડો થવાનો જ છે. ન ચરિતેશુ એટલે કે મનુષ્ય જે છે એના આચરણમાં નહીં, વર્તનમાં નહીં એવો. મુખ રાગ એટલે મોં પરની લાલાશ. શુકેશુ એટલે પોપટોમાં. ન કોપેશુ ક્રોધમાં નહીં. તીક્ષ્ણતા એટલે ધારદારપણું. કુશાગ્રેશુ, કુશાગ્ર એટલે દર્ભ, દર્ભના અગ્રભાગમાં અથવા તો દર્ભના ટોચમાં. ન સ્વભાવેશુ, આશ્રમના જે માણસો છે માણસોના સ્વભાવમાં નહીં. ચંચલતા એટલે ચંચળતા અથવા ચપળતા. કદલી દલેશુ, કેળના પાંદડામાં. ન મનઃશુ, મનમાં નહીં. ચક્ષુરાગ, આંખોની લાલીમાં, આંખોના લાલાશમાં. અહીં એક આંખોમાં એક કટાક્ષ, પ્રેમ જોવા મળે છે. કોકિલેશુ એટલે કોયલોમાં. પરકલત્રેશુ એટલે પારકી સ્ત્રીઓમાં અથવા પર સ્ત્રીઓમાં. મેખલા બંધો એટલે મેખલાનું બાંધવું અથવા યજ્ઞ પવિત જે છે એ બાંધવું અથવા તો સાંકળનું બંધન કરવું. વ્રતેશુ એટલે વ્રતોમાં. ન ઈર્ષ્યા કલહેશુ, ઈર્ષ્યાને કારણે થયેલા ઝઘડામાં નહીં. પક્ષપાત એટલે પક્ષપાત. કવાકૃષુ એટલે કુકડાઓમાં. આ કુકડો એટલે કુક્કુટ અને તામ્રચૂડ પણ કહેવાય. ન એટલે નથી. વિદ્યા વિવાદેશુ, વિદ્યાને લગતા વિવાદોમાં અથવા શાસ્ત્રોના ખંડન મંડન પૂર્વકના વિવાદોમાં. ભ્રાંતિ એટલે ભ્રમ અથવા ભ્રમણ. અનલ પ્રદક્ષિણાશુ એટલે અગ્નિ જે છે, આપણે યજ્ઞ કરીએ છીએ તો અગ્નિની પ્રદક્ષિણા વખતે અથવા ફેરામાં.
ન શાસ્ત્રેષુ શાસ્ત્રોમાં નહીં. વસુ સંગ કીર્તનમ, વસુ એટલે ધન, ધનનું વર્ણન. દિવ્ય કથાસુ, દિવ્ય કથાઓમાં, મહાભારતની કથામાં પણ વસુ સંકીર્તન એટલે કે 8 વસુ દેવતાઓનું ગુણગાન કરવામાં આવતું હતું. ન તૃણાશુ કામનાઓમાં નહીં, ધન મેળવવાની ઈચ્છાઓમાં નહીં. ગણના એટલે ગણતરી. રુદ્રાક્ષ વલયેશુ રુદ્રાક્ષની માળામાં. ન શરીરેશુ શરીરથી નહીં. મુનિબાલનાશઃ, એક અર્થ મુનિઓના બાળક અને બીજો અર્થ મુનિઓના વાળ, એવો અર્થ અહીંયા થાય છે. ક્રતુ દીક્ષયા એટલે યજ્ઞની દીક્ષાથી. અહીંયા ક્રતુ એટલે મખઃ અધ્વરઃ પણ થાય. એ ક્રતુ દીક્ષયા એટલે યજ્ઞની દીક્ષાથી. ન મૃત્યુના મૃત્યુથી નહીં. રામાનુરાગવ એટલે કે મહારાજ દશરથના રામમાં પ્રેમ. અહીંયા બીજો અર્થ એવો આપેલો છે કે રમણી અર્થાત સુંદર સ્ત્રીમાં પ્રેમ અથવા રામની ભક્તિ અથવા સ્ત્રીઓ પ્રત્યે પ્રેમ, તેવો અર્થ અહીં લેવાનો છે. રામાયણેન એટલે રામાયણ મહાકાવ્યથી. ન યૌવનેન યુવાનીથી નહીં. મુખ ભંગા વિકારો, અહીંયા 2 અર્થ થાય છે. એક છે વૃદ્ધાવસ્થામાં મુખ ઉપરનો જે કરચલી રૂપ વિકાર થાય છે તે, અને બીજો ધનના અભિમાનમાં મુખ પરના હાવભાવ વિકાર જે ફેરફાર થાય છે તે. જરયા એટલે વૃદ્ધાવસ્થાને લીધે અથવા ગડપણને લીધે. ધનાભિમાનેન ધન પૈસાના અભિમાનથી. આસિત એટલે હતો. યત્ર એટલે જ્યાં. ચ એટલે અને. મહાભારતે મહાભારત મહાકાવ્યમાં. શકુની વધઃ, અહીંયા 2 અર્થ લીધા છે. શકુની એટલે શકુની મામાનો વધ, અને બીજું શકુની નામનું એક પક્ષી, એ પક્ષીનો વધ, અર્થાત મહાભારત નામના મહાકાવ્યમાં શકુનીના વધનું વર્ણન આવે છે. પરંતુ અહીં આપણે આશ્રમમાં શકુની પક્ષીઓનો વધ ક્યારેય કરવામાં આવતો નથી. પુરાણે એટલે પુરાણોમાં. વાયુ પ્રલપિતમ, અહીંયા વાયુ પ્રલપિતમના પણ 2 અર્થ થાય કે વાયુ દેવતા દ્વારા કહેલું, અને બીજું વાયુ વાતરોગથી થતો પ્રલાપ અથવા બકવાટ. વયઃ પરિણામેન એટલે કે ઉંમરના પાકવાના લીધે અથવા ઉંમર થઈ જવાના લીધે. દ્વિજ પતનમ એટલે દાંતનું પડવું અથવા તો દ્વિજ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણનું પતન થવું. ઉપવન ચંદનેશુ, ઉપવન એટલે બાગ, બગીચો. આ બગીચામાં ચંદન વૃક્ષોમાં. જાડ્યમ એટલે જડતા, મૂર્ખતા દેખાય છે, શીતળતા દેખાય છે, ઠંડક દેખાય છે. અગ્નિનામ એટલે અગ્નિઓમાં. ભૂમિમ તત્વમ, ભૂતિ એટલે ઐશ્વર્ય, સમૃદ્ધિ, વૈભવ થાય, અને બીજો અર્થ થાય ભૂતિ એટલે રાખ અથવા તો રાખપણું, ભસ્મ. એણકાનામ, એણક એટલે મૃગલું અથવા હરણ, હરણાઓનું. ગીત શ્રવણ વ્યસનમ, ગીતની ટેવ અથવા તો ગીત સાંભળવાની આદત હોય. શિખંડી નામ એટલે મયુરોનો, મોરનો. નૃત્ય પક્ષપાત, નાચતી વખતે પીછાઓનું નીચે પડવું, અથવા બીજો અર્થ થાય નૃત્યની બાબતમાં પક્ષપાત અથવા તો પ્રેમ. ભુજંગ માનામ એટલે સાપોનો, ભુજંગ એટલે સાપ થાય, સાપોનો. ભોગ એટલે ફેણ અથવા તો વિષયોનો ઉપભોગ. કપીનામ એટલે વાનરોનો, કપી એટલે વાનર. શ્રીફલાભિલાષઃ એટલે શ્રીફળ, જે બિલ્વ ફળોમાં ઈચ્છા, અને બીજો અર્થ થાય શ્રીફળ એટલે લક્ષ્મીને કારણે પ્રાપ્ત થતા સુખ સાધનોની બાબતમાં ઈચ્છા. મૂલાનામ એટલે વૃક્ષોના મૂળોની. અધોગતિ આસીત નીચે તરફ ગતિ થતી અથવા અધપતન હતું. એક વખત આ પાઠના એક એક શબ્દનો અર્થ જોયો. હવે આ પાઠનું ભાષાંતર જોઈશું. એક વખત ભાષાંતર ફરીથી બોલી જાઉં છું, સાંભળજો. પવનથી નીચે નમાવેલા શિખરોવાળી વનલતાઓ
વડે જાણે કે નમન કરાતું હોય તેવો આજુબાજુના વૃક્ષો દ્વારા સતત વેરવામાં આવતા પુષ્પો વાળો, વૃક્ષોથી જાણે કે પૂજન કરાતું હોય તેવો, વેદ આદિ પાઠોના અભ્યાસને કારણે વાચાળ થયેલા બટુકો એટલે કે શિષ્યો વાળો, જ્યાં અતિથિઓનો સત્કાર કરવામાં આવી રહ્યો છે તેવો, જેમાં તપસ્વીઓનું ધ્યાન ઈશ્વરમાં બંધાયેલું છે તેવો, જ્યાં મંત્રોની સાધના કરવામાં આવી રહી છે તેવો આશ્રમ, જેમાં યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેવો, જ્યાં વલ્કલ વસ્ત્રોને ધોવામાં આવી રહ્યા છે તેવો, જેમાં સમિધાઓનો યજ્ઞ માટેના જે કાષ્ઠ છે લાકડા એનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે તેવો, જ્યાં રુદ્રાક્ષની માળાઓ ગૂંથવામાં આવી રહી છે તેવા તે આશ્રમ પર પહેલાં ક્યારેય કળિયુગની દૃષ્ટિ પડી નહોતી. અસત્ય સાથે તેનો પરિચય ન હતો. કોને ન હતો? તો આશ્રમને. અત્યંત રમણીય, અતિ સુંદર, બીજા બ્રહ્મલોક સમાન જેવો એક આશ્રમ મેં એટલે કે પોપટે જોયો. અહીં તે આશ્રમ પર મલિનતા, કાળાશ, દોષ એકમાત્ર યજ્ઞકુંડમાંથી નીકળતા હોમ દ્રવ્યના ધુમાડાને લીધે દેખાતી હતી, કોઈ મનુષ્યના અથવા મુનિજનોના ચરિત્રમાં નહીં. મુખ પરની લાલાશ પોપટોમાં હતી, ક્રોધમાં નહીં. ક્રોધથી કોઈનું મુખ લાલ થતું ન હતું. ધારદારપણું એટલે કે તીક્ષ્ણતા દર્ભ એટલે ઘાસના અગ્રભાગમાં રહેતી હતી, મનુષ્યોના સ્વભાવમાં નહીં. ચંચળતા માત્ર કેળના પાંદડાઓમાં જોવા મળતી હતી, કોઈના અથવા મુનિજનોના મનમાં નહીં. નેત્રરાગ અર્થાત આંખોની લાલી કે કટાક્ષ ફક્ત કોયલોમાં હતી, પર સ્ત્રીઓમાં કોઈની કુદ્રષ્ટિ રહેતી નહીં. મેખલા એટલે કટીસૂત્રનું બંધન ફક્ત વ્રતના લીધે હતું, ઈર્ષા દ્વેષને લીધે થતા કલહોથી કોઈ બંધન નહીં. પક્ષપાત પીછાનું ખરવું અથવા તરફેણ કુકડાઓમાં થતો હતો, વિદ્યાને લગતા શાસ્ત્રીય વિવાદોમાં નહીં. ભ્રમણ અથવા ભ્રમ કેવળ અગ્નિની પ્રદક્ષિણાના અવસરે જ થતો હતો, શાસ્ત્રોના અર્થઘટનમાં ભ્રમ ઉત્પન્ન થતો નહીં. આશ્રમમાં કહેવાતી મહાભારતની કથામાં જ અષ્ટવસુ એટલે કે વસુ દેવતાઓના ગુણગાન કરવામાં આવતા હતા, ધન મેળવવાની ઈચ્છા રૂપે નહીં. ગણના આદર માત્ર ભગવાન નામ જપતી વખતે રુદ્રાક્ષની માળા પર રહેતો હતો, નશ્વર શરીરમાં આદર નહોતો. મુનિઓના વાળનો નાશ મુંડન યજ્ઞની દીક્ષાના સમયે થતો હતો, મૃત્યુથી નહીં. દશરથ પુત્ર રામમાં પ્રેમ ભક્તિ જોવા મળતી હતી, યુવાનીને લીધે રમણી સ્ત્રીઓમાં નહીં. મુખ પર કરચલીરૂપ વિકાર વૃદ્ધાવસ્થાને લીધે આવતો હતો, ધનના અભિમાનથી થતો નહીં. અહીં શકુની વધ દુર્યોધનના મામાનો ફક્ત મહાભારતમાં સાંભળવામાં આવતો હતો. આશ્રમમાં કોઈ પક્ષી હત્યા કરતું નહીં. વાયુ દેવતાનું પ્રવચન અથવા વાતજનિત પ્રલાપ પુરાણમાં હતો, મુનિઓમાં ઉન્માદ રોગ નહીં. દ્વિજ પતન દાંતનું પડવું અને બ્રાહ્મણનું પતન થવું કેવળ ઉંમર થવાને પરિણામે વૃદ્ધાવસ્થાને લીધે જ શક્ય બનતું હતું. ઉપવનમાં ચંદન વૃક્ષોમાં જડતા મૂર્ખતા હતી, મુનિજનોમાં જડતા શીતળતા હતી. સમૃદ્ધિ અર્થાત ધન તથા ભસ્મ માત્ર અગ્નિમાં જ રહેતી હતી. ગીત સાંભળવાની આદત ફક્ત હરણાઓને જ હતી, મુનિજનોને નહીં. નાચતી વખતે પીછાઓનું પતન તેમજ નૃત્યમાં વિશેષ અભિરુચિ મયુરોમાં હતી, મુનિઓમાં નૃત્યની અભિરુચિ નહોતી. ફેણ સાપોને હતી, જ્યારે શરીર સંબંધી વિષયોનો ઉપભોગ મુનિઓમાં નહોતો. શ્રીફળની અભિલાષા કામના બિલ્વ ફળોમાં ઈચ્છા વાનરોમાં જોવા મળતી હતી. ઋષિજનોને શ્રીફળ લક્ષ્મીથી પ્રાપ્ત થતા સુખ સાધનોની બાબતમાં ઈચ્છા નહોતી. અધોગતિ એટલે કે નીચે તરફની ગતિ વૃક્ષોના મૂળમાં હતી, મુનિઓમાં અધઃપતન ન હતું.
વિદ્યાર્થી મિત્રો, આ આશ્રમનું જે વર્ણન છે એ આશ્રમનું વર્ણન આપણને એવું લાગે ઘણા બધા વર્ષો પહેલાં લખાયેલું આશ્રમનું જે વર્ણન છે એ વર્ણન અત્યારે હાલની વર્તમાન પરિસ્થિતિને પણ લાગુ પડે એવું છે. આપણે જોઈએ તો ઘણી બધી બાબતો આપણે એમાં એવી જોઈ કે અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે એને પણ ઘણું બધું લાગુ પાડી શકાય. ઘણું બધું એટલે મોટા ભાગનું ઋષિમુનિઓને ખબર નહોતી કે આશ્રમનું જે વર્ણન છે એવું હતું. પહેલાંનું આશ્રમનું વર્ણન અને અત્યારે વર્તમાન સમયનું જે આશ્રમો ચાલી રહ્યા છે એનું વર્ણન છે એમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે, ઘણો તફાવત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ 2 વખત સાંભળશો, તેનું ભાષાંતર અને તમારી નોટબુકમાં લખશો. અસ્તુ.